હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના મનમાં એક ક્વેશ્ચન હશે કે એલએલબી કઈ લેંગ્વેજમાં કરવું જોઈએ. તો મિત્રો, ગુજરાતમાં એલએલબી બે લેંગ્વેજમાં થાય છે, એક ગુજરાતી અને બીજું ઇંગ્લિશ. તો હવે તમારે કઈ લેંગ્વેજ સિલેક્ટ કરવી જોઈએ અને એના શું ફાયદા છે એના વિશે આપણે આજે ચર્ચા કરશું. તો મિત્રો, એક ગુજરાતી. તો જેટલા પણ લોકો એલએલબી ગુજરાતીમાં કરવાનું વિચારી રહ્યા છે એમને જણાવી દઉં કે એલએલબી ગુજરાતી કરવામાં ફાયદા શું છે. તો એક મિત્રો, જો તમારું નેટિવ પ્લેસ ગુજરાતી છે અને તમારી મધર ટંગ ગુજરાતી છે તો તમારા માટે ગુજરાતીમાં લો કરવું સારું રહેશે અને ઇઝી રહેશે. હવે ગુજરાતની જેટલી પણ લો કોલેજીસ છે એમાં દરેક લો કોલેજીસમાં તમને ગુજરાતી લેંગ્વેજમાં ભણાવવાવાળા ફેકલ્ટીઝ મળી જશે. હવે તમને ગુજરાતી લેંગ્વેજમાં મટીરિયલ જે છે એ પણ બહુ ઇઝીલી મળી જશે. ગુજરાતી લેંગ્વેજમાં તમે ઇઝીલી સમજી શકશો ટોપિક્સને. પછી મેટ્રો કોર્ટ, ફેમિલી કોર્ટ, સેશન્સ કોર્ટ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કોર્ટ, આ બધી જ જગ્યાએ ગુજરાતી લેંગ્વેજ ચાલે છે. તો તમને કામ કરવામાં પણ કોઈ જ વાંધો નહીં આવે. હવે જોઈએ ઇંગ્લિશ લેંગ્વેજના ફાયદા. તો મિત્રો, જો તમારું ઇંગ્લિશ સારું હોય તો તમારે ઇંગ્લિશ લેંગ્વેજ જ સિલેક્ટ કરવી જોઈએ. હવે લોનું દરેક મટીરિયલ તમને ઇંગ્લિશમાં ઓનલાઈન તથા ફિઝિકલી પણ મળી જશે. તમને આખો સિલેબસ ઇંગ્લિશમાં ઓનલાઈન મળી જશે અને તમે યુટ્યુબમાં એના વિડીયોઝ પણ મળી જશે. હવે હાઈકોર્ટમાં માત્ર ને માત્ર ઇંગ્લિશ લેંગ્વેજ જ ચાલે છે. ત્યાંથી જો તમે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમારે એલએલબી ઇંગ્લિશમાં જ કરવું જોઈએ. હવે જો તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમે નીચેની કોર્ટમાં તો પ્રેક્ટિસ કરી શકો છો, પણ જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ ના કરી શકો. એટલે જો તમે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમારે એલએલબી ઇંગ્લિશમાં જ કરવું જોઈએ. હવે મિત્રો, જો તમે એડમિશન વખતે ઇંગ્લિશ સિલેક્ટ કરેલ છે અને તમારે એક્ઝામ્સ જે છે એ ગુજરાતીમાં લખવી છે તો પણ તમે એક્ઝામ્સ ગુજરાતીમાં લખી શકો છો. અને જો તમે એડમિશન વખતે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરેલ હોય અને તમારે ઇંગ્લિશમાં એક્ઝામ લખવી હોય છે તો પણ તમે એક્ઝામ લખી શકો છો. તો મિત્રો, તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે એલએલબી કઈ લેંગ્વેજમાં કરવાના છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.